શ્રી વિષ્ણુ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 18મો. આ અન્ન મારા પ્રાણ અપાન સમાન ઉદાન અને વ્યાનની પુષ્ટિ કરે તથા મને નિર્બાધ સુખ પ્રાપ્ત થાઓ. મેં ખાધેલા બધા જ અન્નો અગસ્તી નામ અગ્નિ અને વડવા નલ સારી રીતે પચ્યા. મને તેના પરિણામે થનારું સુખ પ્રદાન કરે અને તેનાથી મારા શરીરને આરોગ્યતા પ્રાપ્ત થાય. દેહ અને ઇન્દ્રિયો વગેરે અધિષ્ઠાત્રા એકમાત્ર ભગવાન વિષ્ણુ જ મુખ્ય છે. આ સત્યના બળથી મારું ખાધેલું બધું અન્ન પચી જઈને મને આરોગ્યતા પ્રદાન કરે. ભોજન કરનારા ભોજ્ય અન્ન અને એનું પરિણામ આ સર્વે વિષ્ણુ જ છે એવી સત્ય ભાવનાથી મારું આરોગેલું આ અન્ન પચી જાય. આ પ્રમાણે કહીને પોતાના પેટ પર હાથ ફેરવવો અને સાવધાન થઈને વધારે શ્રમ ન થાય તેવા કાર્યોમાં લાગી જવું. શસ્ત્રોનો અભ્યાસ વગેરે સન્માર્ગના અવરોધી વિનોદથી બાકીનો દિવસ પસાર કરવો અને પછી સાયંકાળે સાવધાનીપૂર્વક સંધ્યોપાસના કરવી. હે રાજન, બુદ્ધિમાન પુરુષે સાયંકાળ સૂર્યાસ્ત થતા પહેલા અને પ્રાતઃકાળે તારા ચમકતા હોય ત્યારે સારી રીતે આચમન કરીને વિધિપૂર્વક સંધ્યા કરવી. હે પાર્થિવ સૂતક, પુત્ર જન્મનું વગેરેથી થનારી અશુચિતા, અશૌચ, મૃત્યુથી થતી અશુચિતા, ઉન્માદ, બીમારી અને ભય વગેરે કોઈ વિઘ્ન ન હોય તો દરરોજ સંધ્યા કરવી જ જોઈએ. જે પુરુષ બીમારીના સમય સિવાય અને ક્યારેક ક્યારેક સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂવે છે તે પાપનો ભાગી બને છે. તેથી હે મહીપતે, ગૃહસ્થ પુરુષે સૂર્યોદય પહેલા ઉઠીને પ્રાતઃ સંધ્યા કરવી અને સાયંકાળે પણ તત્કાલિક સંધ્યા વંદન કરી સૂઈ ન રહેવું. હે નૃપ, જે પુરુષ પ્રાતઃ સંધ્યા સાયં સંધ્યા ઉપાસના કરતો નથી તે દુરાત્મા અધઃત્રામિસ નરકમાં પડે છે. ત્યાર પછી હે પૃથ્વીપતે, સાંજકાળના સમયે સિદ્ધ કરેલા અન્નથી પત્નીએ મંત્ર વિના જ બલિષ્વ દેવ કરો તે સમયે પણ તે જ પ્રમાણે સ્વપચ વગેરે માટે અન્નદાન કરવામાં આવે છે. બુદ્ધિમાન પુરુષે તે સમયે આવેલા અતિથિનો પણ યથાશક્તિ સત્કાર કરવો. હે રાજન, પહેલા પગ ધોવડાવવા, આસન આપવો અને સ્વાગત કરતા વિનમ્ર વચન કહીને પછી ભોજન કરાવવા અને શયન કરાવવાથી અતિથિનો સત્કાર થાય છે. હે નૃપ, દિવસના સમયે અતિથિ પાછો જાય તો જેટલું પાપ લાગે છે તેનાથી 8 ગણું પાપ સૂર્યાસ્તે પાછા ફરવાથી લાગે છે. તેથી હે રાજેન્દ્ર, સૂર્યાસ્ત સમયે આવેલા અતિથિનો સત્કાર ગૃહસ્થ પુરુષે પોતાના સામર્થ્ય અનુસાર અવશ્ય કરવો, કારણ કે તેનું પૂજન કરવાથી સર્વ દેવતાઓનું પૂજન થઈ જાય છે. મનુષ્ય પોતાની શક્તિ અનુસાર તેને ભોજન માટે અન્ન, શાક કે જળ આપીને તથા સૂવા માટે શૈયા અથવા ઘાસ પાનની પથારી અથવા સૂવાની જગ્યા આપીને પોતાનો સત્કાર કરવો. હે નૃપ, ત્યાર પછી ગૃહસ્થે સાયંકાળનું ભોજન કરીને તથા હાથ પગ ધોઈને છિદ્ર વિનાની લાકડાની શૈયા પર સૂઈ જવું. જે બહુ મોટી ન હોય, તૂટેલી ન હોય, ઊંચી નીચી ન હોય, મલિન હોય અથવા જેમાં જંતુઓ હોય કે જેના પર કંઈ પાથરેલ ન હોય તેવી શૈયા પર સૂવું નહીં. હે નૃપ, સૂતી વખતે હંમેશા પૂર્વ અને દક્ષિણ તરફ માથું રાખવું. આથી વિપરીત દિશાઓ બાજુ માથું રાખવાથી રોગોની ઉત્પત્તિ થાય છે. હે પૃથ્વીપતિ, ઋતુકાળમાં પોતાની સ્ત્રીનો સંગ કરવો યોગ્ય છે. પુલ્લિંગ નક્ષત્રમાં યુગ્મ અને તેમાં પણ પાછળની રાત્રિઓના શુભ સમયમાં સ્ત્રી સંગ કરવો. પરંતુ જો સ્ત્રી અપ્રસન્ન, બીમાર, રજસ્વલા, ઈચ્છારહિત, ક્રોધમાં દુઃખી અથવા ગર્ભવતી હોય તો તેનો સંગ ન કરવો. જે સરળ સ્વભાવની ન હોય, પરા અભિલાષી અથવા નિરાભિલાષી હોય, ભૂખી હોય, વધારે ભોજન કર્યું અથવા પરસ્ત્રી હોય તેની પાસે ન જવું. અને જો પોતાનામાં આ દોષ હોય તો પણ સ્ત્રીગમન ન કરવું. પુરુષે સ્નાન કરીને માળા અને ચંદન કરી કામ અને અનુરાગયુક્ત થઈને સ્ત્રી ગમન કરવું. જે સમયે વધારે ભોજન કર્યું હોય અથવા ભૂખ્યા હોય તો તેમાં પ્રવૃત્ત ન થવું. હે રાજેન્દ્ર, ચૌદશ, આઠમ, અમાસ, પૂર્ણિમા અને સૂર્ય સંક્રાંતિ આ બધા પર્વના દિવસો છે. આ પર્વ દિવસોમાં તેલ, માંસ, ભોજન અને સ્ત્રી સંગ કરનાર મૃત્યુ પછી વિષ્ટા અને મૂત્રથી ભરેલા નરકમાં પડે છે. સંયમી અને બુદ્ધિમાન પુરુષે આ બધા પર્વના દિવસોમાં સત્શાસ્ત્રોનું પઠન, દેવોની ઉપાસના, યજ્ઞોના અનુષ્ઠાન, ધ્યાન અને જપ વગેરે કરવા જોઈએ. બુદ્ધિમાન પુરુષે ગાય, બકરું વગેરે અન્ય યોનિઓ સાથે, અયોનિઓ સાથે ઔષધ પ્રયોગથી અથવા બ્રાહ્મણ, દેવતા અને ગુરુના આશ્રમોમાં કદી મૈથુન ન કરવું. હે પૃથ્વીપતિ, પીપળના વૃક્ષની ચાંગડામાં, તીર્થમાં, પશુશાળામાં, ચૌતરાત પર, સ્મશાનમાં, બગીચામાં તથા જળમાં પણ મૈથુન કરવું યોગ્ય નથી. હે રાજન, ઉપર જણાવેલા બધા પર્વ દિવસોમાં પ્રાતઃકાળ અને સાયંકાળમાં તથા મૂળ મંત્રના વેગકાળે બુદ્ધિમાન પુરુષે મૈથુન ન કરવું. હે નૃપ, પર્વના દિવસોમાં સ્ત્રી સંગ કરવાથી સંપત્તિનો ક્ષય થાય છે. દિવસે મૈથુન કરવાથી પાપ લાગે છે. પૃથ્વી પર કરવાથી રોગ થાય છે. જળાશયમાં સ્ત્રી સંગ કરવાથી અમંગળ થાય છે. પરસ્ત્રી સાથે તો વાણીથી તો શું, મનથી પણ પ્રસંગ ન કરવો, કેમ કે પરસ્ત્રી સાથે મૈથુન કરનારોને હાડકા વિનાના કીટ વગેરે થવું પડે છે. પરસ્ત્રીની આસક્તિ પુરુષને આલોક અને પરલોક બંને સ્થાનો પર ભય આપનારી છે. આલોકમાં તેનું આયુષ્ય ક્ષીણ થઈ જાય છે અને મૃત્યુ પછી તે નરકમાં જાય છે. આવું જાણીને બુદ્ધિમાન પુરુષે ઉપરોક્ત દોષોથી રહિત પોતાની સ્ત્રી સાથે જ ઋતુકાળમાં પ્રસંગ કરે તથા તેની વિશેષ અભિલાષા હોય તો ઋતુકાળ સિવાય પણ ગમન કરે. ત્યાર પછી આવે છે 12મો અધ્યાય, ગૃહસ્થ સંબંધી સદાચારનું વર્ણન.
ઓર્વ બોલ્યા કે ગૃહસ્થ પુરુષે દરરોજ દેવતા, ગાય, બ્રાહ્મણ, સિદ્ધો, વયોવૃદ્ધ તથા આચાર્યની પૂજા કરવી જોઈએ અને બંને સમયે સંધ્યાવંદન તથા અગ્નિહોત્ર વગેરે કર્મ કરવા જોઈએ. ગૃહસ્થે હંમેશા સંયમપૂર્વક રહી આખા 2 વસ્ત્ર, ઉત્તમ ઔષધિ અને ગારુડ રત્ન, મરકત વગેરે વિષ્ટ નષ્ટ કરનાર ધારણ કરવા. તેમણે માથાના વાળને સ્વચ્છ અને સુવાળા રાખવા તથા હંમેશા સુગંધિત, સુંદર અને મનોહર શ્વેત પુષ્પ ધારણ કરવા. કોઈના થોડાઈ ધનનું હરણ ન કરવું, થોડું પણ અપ્રિય ન બોલવું, મિથ્યા હોય એવું પ્રિય વચન પણ ન બોલવું અને કદી બીજાના દોષ ન કહેવા. હે પુરુષ શ્રેષ્ઠ, બીજાની સ્ત્રી અને બીજાની સાથે શત્રુતા કરવામાં કદી રુચિ ન કરવા. નિંદિત સવારી પર કદી ન બેસવું અને નદી કિનારાની છાયાનો કદી આશ્રય ન લેવો. બુદ્ધિમાન પુરુષે લોકો જેનો દ્વેષ કરતા હોય તેવા પતિત, પાગલ અને જેના ઘણા શત્રુ હોય એવા બીજાને પીડા પહોંચાડનાર પુરુષ તથા કુલટાના સ્વામી, શૂદ્ર, મિથ્યાદિવાદી, અતિ ખર્ચાળ, નિંદામાં મસ્ત રહેનાર અને દુષ્ટ સાથે કદી મિત્રતા ન કરવી અને કદી માર્ગમાં એકલા ન જવું. હે નરેશ્વર, પાણીના વેગીલા પ્રવાહમાં સામે પડીને સ્નાન ન કરવું, બળતા ઘરમાં પ્રવેશ ન કરવો અને વૃક્ષની ટોચ પર ન ચડવું, દાંતોને એકબીજા સાથે ઘસવા નહીં, નાકને ન ખોતરવું તથા મોઢું બંધ રાખીને બગાસું ન ખાવું તથા બંધ મોંએ ઉધરસ ન ખાવી કે શ્વાસ ન છોડવો. બુદ્ધિમાન પુરુષે મોટેથી ન હસવું અને અવાજ સાથે અધોવાયુ ન છોડવો તથા નખ ન ચાવવા, તણખલું ન તોડવું અને પૃથ્વી પર ન લખવું. હે વિપ્રો, વિચક્ષણ પુરુષ મૂઢ દાઢીના મૂછ વાળને આ ચાવે નહીં, 2 પથ્થરને પરસ્પર ઘસે નહીં, અપવિત્ર અને નિંદિત નક્ષત્રોને ન જોવે, નગ્ન પરસ્ત્રી અને ઉદય અને અસ્ત થતા સૂર્યને ન જોવે તથા મળદું તથા તેની ગંધથી ધૂણા ન કરે, કારણ કે મળદાની ગંધ ચંદ્રનો અંશ છે. ચોતરો, પીપળનું વૃક્ષ, સ્મશાન, બગીચો અને દુષ્ટ સ્ત્રીનું સામીપ્ય, આ બધાનો રાત્રિના સમયે હંમેશા ત્યાગ કરો. બુદ્ધિમાન પુરુષ પોતાના પૂજનીય દેવતા, બ્રાહ્મણ અને તેજસ્વી પદાર્થોની છાયાને કદી ઓળંગે નહીં તથા ભેકાર વનમાં અને સૂના ઘરમાં એકલો ન રહે. વાળ, હાડકાં, કાંટા, અપવિત્ર વસ્તુ, બલિ, ભસ્મ, ભૂસું તથા સ્નાનના કારણે ભીંજાયેલ જમીનનો દૂરથી ત્યાગ કરી દે. બુદ્ધિમાન પુરુષે અનાર્ય વ્યક્તિનો સંગ ન કરવો જોઈએ, કુટિલ પુરુષમાં આસક્ત ન થવું, સર્પની પાસે ન જવું અને જાગ્યા બાદ વધારે સમય સુધી પડ્યા ન રહેવું. હે નરેશ્વર, બુદ્ધિમાન પુરુષે જાગવામાં, સૂવામાં, સ્નાન કરવામાં, બેસવામાં, પથારીમાં પડ્યા રહેવામાં અને કસરત કરવામાં વધારે સમય ન લગાડવો. હે રાજેન્દ્ર, જ્ઞાની પુરુષે દાંત અને શિંગડાવાળા પશુઓનો, ઝાકળનો, સામા, પવન અને તડકાનો સદા પરિત્યાગ કરવો. નગ્ન થઈને સ્નાન, શયન અને આચમન ન કરવું તથા વાળ ખુલ્લા રાખીને આચમન અને દેવ પૂજા ન કરવા. હોમ તથા દેવાર્ચન વગેરે ક્રિયાઓમાં, આચમનમાં, પુણ્ય હવાચનમાં અને જપમાં એક વસ્ત્ર ધારણ કરીને પ્રવૃત્ત ન થવું. શંકાશીલ વ્યક્તિઓની સાથે કદી ન રહેવું. સદાચારી પુરુષોનો તો અર્ધી ક્ષણનો સંગ પણ બહુ પ્રશંસનીય છે. બુદ્ધિમાન પુરુષે ઉત્તમ અથવા અધમ વ્યક્તિઓનો વિરોધ ન કરવો. હે રાજન, વિવાદ અને વિવાહ હંમેશા સમાન વ્યક્તિઓ સાથે જ થવા જોઈએ. જ્ઞાની પુરુષે કલેશ ન વધવા દેવો તથા વ્યર્થ વેરનો પણ ત્યાગ કરવો. થોડું નુકસાન સહી લેવું, પરંતુ વેરથી થોડો ઘણો લાભ થતો હોય તો તેને પણ છોડી દેવો. સ્નાન કર્યા પછી ભીંજાયેલા વસ્ત્રથી અથવા હાથેથી શરીર ન લૂછવું તથા ઊભા વાળ ઝાટકવા નહીં અને આચમન પણ ન કરવું. પગ પર પગ ન રાખવો. ગુરુજનોની સામે પગ લાંબા ન કરવા અને ધૃષ્ટતાપૂર્વક તેમની સાથે કદી ઊંચા આસને બેસવું નહીં. મંદિર, 4 રસ્તા, માંગલિક દ્રવ્ય અને પૂજ્ય વ્યક્તિ, આ સર્વેની ડાબી બાજુ રાખીને ન જવું અને એનાથી વિપરીત વસ્તુઓને જમણી બાજુ રાખીને ન જવું. ચંદ્રમા, સૂર્ય, અગ્નિ, જળ, વાયુ અને પૂજ્ય વ્યક્તિઓની સામે સમજદાર વ્યક્તિએ મળમૂત્રનો ત્યાગ ન કરવો અને થૂકવું પણ નહીં. ઊભા અથવા રસ્તામાં મૂત્ર ત્યાગ ન કરવો તથા શ્લેષમાં થૂક, વિષ્ટા, મૂત્ર અને રક્તને કદી ઓળંગવું નહીં. ભોજન, દેવ પૂજા, માંગલિક કાર્ય અને જપ હોમના સમયે તથા મહાપુરુષોની સામે થૂકવું અને છીંકવું યોગ્ય નથી. બુદ્ધિમાન પુરુષે સ્ત્રીઓનું અપમાન ન કરવું તથા તેમનો વિશ્વાસ પણ ન કરવો તથા તેમની ઈર્ષા અને તેમનો તિરસ્કાર પણ કદી ન કરવો. સદાચારી જ્ઞાની પુરુષે માંગલિક દ્રવ્ય, પુષ્પ, રત્ન, ઘી અને પૂજ્ય વ્યક્તિઓનું અભિવાદન કર્યા વિના કદી પોતાના ઘરેથી ન નીકળવું. 4 રસ્તાને નમસ્કાર કરવા, યથાસમયે અગ્નિહોત્ર કરવો, દીન દુખીઓનો ઉદ્ધાર કરવો અને બહુશ્રુત સાધુ પુરુષોનો સત્સંગ કરવો. જે પુરુષ દેવતા અને ઋષિઓની પૂજા કરે છે, પિતૃઓને પિંડોદક આપે છે અને અતિથિનો સત્કાર કરે છે, તે પુણ્યલોકને પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ જીતેન્દ્રિય થઈ સમયાનુસાર હિત, મિત અને પ્રિય વાણી બોલે છે, હે રાજન, તે આનંદના હેતુભૂત અક્ષયલોકને પ્રાપ્ત થાય છે. બુદ્ધિમાન, વજાવાળ, ક્ષમાશીલ અને આસ્તિક અને વિનયી પુરુષ વિદ્વાન અને કુલીન પુરુષોને યોગ્ય ઉત્તમ લોકમાં જાય છે. અકાળે, મેઘગર્જના સમયે, પર્વના દિવસોમાં, અશોચ કાળમાં તથા ચંદ્ર અને સૂર્યગ્રહણના સમયે બુદ્ધિમાન પુરુષે અધ્યયન ન કરવું. જે પુરુષ ક્રોધિતને શાંત કરે છે, સર્વનો બંધુ છે, મત્સરહિત છે, ભયભીતને સાંત્વના આપનારો છે અને સાધુ સ્વભાવ છે, તેના માટે સ્વર્ગ તો અત્યંત ઓછું ફળ છે. જેને શરીરની રક્ષા કરવાની ઈચ્છા હોય તે પુરુષ વરસાદ અને તડકામાં છત્રી લઈને નીકળે, રાત્રિના સમયે અને જંગલમાં લાકડી લઈને જાય તથા જ્યાં ક્યાંય જવું હોય ત્યાં હંમેશા જોડા પહેરીને જ જાય. બુદ્ધિમાન પુરુષે ઉપરની તરફ આમ તેમ અથવા દૂરની
વસ્તુઓને જોતા જોતા ચાલવું ન જોઈએ. માત્ર 4 હાથ જમીનને જોતા જોતા ચાલવું. જે જીતેન્દ્રિય પુરુષ દોષના તમામ કારણોનો ત્યાગ કરી દે છે તેના ધર્મ, અર્થ, કામની થોડી પણ ક્ષતિ થતી નથી. જે વિદ્યા, વિનય સંપન્ન, સદાચારી, જ્ઞાની પુરુષ પાપીના પ્રત્યે પાપમય વ્યવહાર નથી કરતો, કુટિલ પુરુષો સાથે પણ પ્રિય બોલે છે તથા જેનું અંતઃકરણ મિત્રતાથી પીગળેલું રહે છે, મુક્તિ તેની મુઠ્ઠીમાં છે. જે વિતરાગ મહાપુરુષો કદીય કામ, ક્રોધ અને લાભ વગેરેને વશ થતા નથી તથા હંમેશા સદાચારમાં સ્થિત રહે છે, તેમના પ્રભાવથી જ પૃથ્વી ટકી રહી છે. તેથી જ્ઞાની પુરુષે જે સત્ય કહેવું જોઈએ, જે બીજાની પ્રસન્નતાનું કારણ હોય. જો કોઈ સત્ય વાક્ય બોલવાથી બીજાને દુઃખ થશે એવું લાગે તો મૌન રહેવું. જો પ્રિય વાક્ય પણ અહિતકર જણાય તો તેને ન કહેવું, કે તેવા સમયે તો હિતકર કહેવું જ યોગ્ય છે, ભલે ને તે અત્યંત અપ્રિય કેમ ન હોય. જે કાર્ય આલોક અને પરલોકમાં પ્રાણીઓના હિતસાધક હોય, બુદ્ધિમાન પુરુષે મન, વચન અને કર્મથી તેનું આચરણ કરવું જોઈએ. ત્યાર પછી આવે છે 13મો અધ્યાય, અભ્યુદયિક શ્રાદ્ધ, પ્રેત કર્મ તથા શ્રાદ્ધાદિનો વિચાર. ઓર્વ બોલ્યા કે પુત્ર જન્મ સમયે પિતાએ કપડા સહિત સ્નાન કરવું જોઈએ. ત્યાર પછી જાતકર્મ, સંસ્કાર અને અભ્યુદયિક શ્રાદ્ધ કરવા જોઈએ. ત્યાર પછી તન્મય ભાવથી અનન્ય ચિત્તે દેવતાઓ અને પિતૃઓ માટે ક્રમશઃ જમણી અને ડાબી બાજુ બેસાડી બે બે બ્રાહ્મણોનું પૂજન કરવું અને તેમને ભોજન કરાવવું. હે રાજન, પૂર્વ અથવા ઉત્તર બાજુ મુખ રાખીને દહીં, અક્ષત, ચોખા અને બોરના ફળથી બનાવેલ પિંડોને દેવ તીર્થ કે પ્રજાપતિ તીર્થથી દાન કરવું. હે પૃથ્વીનાથ, અભ્યુદયિક શ્રાદ્ધથી નાંદીમુખ નામના પિતરો પ્રસન્ન થાય છે. તેથી સર્વ પ્રકારની અભિવૃદ્ધિના સમયે પુરુષોએ અનુષ્ઠાન કરવું જોઈએ. કન્યા અને પુત્રના લગ્નમાં, ગૃહ પ્રવેશ, બાળકોના નામકરણ અને ચૂડાકર્મ વગેરે સંસ્કારોમાં, સીમંતો નયન સંસ્કારમાં અને પુત્ર વગેરેનું મુખ જોવાના સમયે ગૃહસ્થે એક ચિત્ત નાંદીમુખ નામના પિતૃઓનું પૂજન કરવું. હે પૃથ્વીપાલ, અભ્યુદયિક શ્રાદ્ધમાં પિતૃપૂજાનો આ સનાતન ક્રમ તમને કહ્યો. હવે પ્રેત ક્રિયાનો વિધિ સાંભળો. બંધુ બાંધવોએ સારી રીતે સ્નાન કરાવ્યા પછી પુષ્પમાળાઓથી શણગારેલ શબની ગામની બહાર દાહ ક્રિયા કરવી અને પછી જલાશયમાં વસ્ત્ર સહિત સ્નાન કરીને દક્ષિણમુખ થઈને યમ તત્ર સ્થિતા ચેદમુત્કાય વગેરે વાક્યો બોલતા બોલતા જલાંજલિ આપવી. ત્યાર પછી ગોધૂલી સમયે તારાઓ દેખાય ત્યારે ગામમાં પ્રવેશ કરવો અને અશૌચ કૃત્ય સંપન્ન કરીને જમીન પર ઘાસ પાંદડાની પથારીમાં સૂવું. હે પૃથ્વીપતિ, મૃત્યુ પામેલા પુરુષના માટે દરરોજ જમીન પર પિંડદાન કરવું જોઈએ. અને હે પુરુષ શ્રેષ્ઠ, માત્ર દિવસે જ માંસ રહિત ભાત ખાવું જોઈએ. સૂતક કાળમાં જો બ્રાહ્મણોની ઈચ્છા હોય તો તેમને ભોજન કરાવવું જોઈએ, કેમ કે તે સમયે બ્રાહ્મણો અને બંધુ વર્ગના ભોજન કરવાથી મરેલ જીવની તૃપ્તિ થાય છે. સૂતકના પહેલા, ત્રીજા, સાતમા અથવા 9મા દિવસે ખુલ્લા શરીરે અને બહારના સ્થાનમાં સ્નાન કરીને તિલોદક આપવું. હે નૃપ, સૂતકના ચોથા દિવસે અસ્થિ ચયન કરવા જોઈએ. ત્યાર પછી પોતાના સપિંડ બાંધવો અંગે સ્પર્શ કરી શકાય છે. હે રાજન, તે સમયે સન્મોદક પુરુષ ચંદન અને ફૂલની ધારણ વગેરે ક્રિયાઓ કર્યા વિના પંચયજ્ઞાદિ બીજા બધા કર્મ કરી શકે છે. ભસ્મ અને અસ્થિચયન પછી સપિંડ પુરુષો દ્વારા શૈયા અને આસનનો ઉપયોગ તો કરી શકાય છે, પરંતુ સ્ત્રી સંસર્ગ કરી શકાતો નથી. બાળક પરદેશમાં રહેનાર વ્યક્તિ પતિત અને તપસ્વીના મૃત્યુ પછી તથા જલ, અગ્નિ અને ફાંસી આપી હોય કે આત્મઘાત કરી હોય તો તુરત સૂતકની નિવૃત્તિ થઈ જાય છે. મૃત્યુ પામનાર કુટુંબનું અન્ન 10 દિવસ સુધી ન ખાવું જોઈએ તથા સૂતક કાળમાં દાન, પરિગ્રહ, હોમ અને સ્વાધ્યાય વગેરે કર્મ પણ ન કરવા જોઈએ. આ 10 દિવસનું સૂતક બ્રાહ્મણો માટે છે. ક્ષત્રિય માટે સૂતક 12 દિવસનું અને વૈશ્ય માટે 15 દિવસનું હોય છે તથા શૂદ્રના સૂતકની શુદ્ધિ મહિને થાય છે. સૂતકના અંતમાં ઈચ્છાનુસાર અયુગ્મ 3, 5, 7 અને 9 બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમના જમ્યાના સ્થાન નજીક પ્રેતની તૃપ્તિ માટે દર્ભ પર પિંડદાન કરવું. સૂતક સમાપ્ત થઈ ગયા પછી બ્રાહ્મણ ભોજન પછી બ્રાહ્મણ વગેરે ચારે વર્ણોને ક્રમશઃ જળ, શસ્ત્ર, કોરડો અને લાકડીનો સ્પર્શ કરવો જોઈએ. ત્યાર પછી બ્રાહ્મણ વગેરે વર્ણોના જે જાતીય ધર્મ છે તેમનું આચરણ કરવું અને સ્વધર્માનુસાર કમાયેલ ધનથી પોતાનો નિર્વાહ કરવો. પછી દરેક મહિને મૃત્યુ તિથિના દિવસે એકોદિષ્ટ શ્રાદ્ધ કરવું, જે આહ્વાન વગેરે ક્રિયા અને વિશ્વદેવ સંબંધી બ્રાહ્મણના આમંત્રણ વગેરેથી રહિત હોવું જોઈએ. તે વખતે એક અર્ધ્ય અને એક પવિત્રક આપવું તથા ઘણા બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ મૃતક માટે એક પિંડદાન કરવું જોઈએ. ત્યાર પછી યજમાન અભિરતમાં એમ કહેવાથી બ્રાહ્મણો અભિરતાસ્મ બોલવું અને પછી પિંડદાન પૂરું થયા પછી અમુકસ્ય અસ્ય મિદુપષ્ઠિતામ આ વાક્ય બોલવું. આ પ્રમાણે 1 વર્ષ સુધી દરેક મહિને એકોદિષ્ટ કર્મ કરવાનું વિધાન છે. હે રાજેન્દ્ર, વર્ષ પૂરું થયા પછી સપિંડીકરણ કરવું તેનો વિધિ સાંભળો. હે પાર્થિવ, આ સપિંડીકરણ કર્મને પણ 1 વર્ષ 6 માસ અથવા 12 દિવસ પછી એકોદિષ્ટ શ્રાદ્ધ વિધિ પ્રમાણે જ કરવું જોઈએ. આમાં તલ, ગંધ અને જળયુક્ત 4 પાત્ર મૂકવા. આમાંનું એક પાત્ર મૃત પુરુષનું હોય છે.
પિતૃઓના હોય છે. પછી મૃત પુરુષના પાત્રમાંના પાણી વગેરેથી પિતૃઓના પાત્રોનું સિંચન કરવું. આ પ્રમાણે મૃત પુરુષથી જ પિતૃત્વ પ્રાપ્ત થાય છે. પછી સંપૂર્ણ શ્રાદ્ધ ધર્મો દ્વારા તે મૃત પુરુષથી જ આરંભ કરીને પિતૃઓનું પૂજન કરવું. હે રાજન, પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર, ભાઈ, ભત્રીજા તથા પોતાની સપિંડ સંતતિમાં ઉત્પન્ન થયેલ પુરુષ જ શ્રાદ્ધ વગેરે ક્રિયા કરવાના અધિકારી હોય છે. જો આ બધા ન હોય તો સમાનોદકની સંતતિ અથવા માતૃપક્ષના સપિંડ અથવા સન્મોદકને આનો અધિકાર છે. હે રાજન, માતૃકુળ અને પિતૃકુળ બંનેમાં કોઈ ન હોય તો સ્ત્રીઓ જ આ ક્રિયા કરવી, અથવા જો સ્ત્રીઓ પણ ન હોય તો સાથીઓમાં જ કોઈ કરે, અથવા ભાઈ વિહીન મૃત્યુ પામનારાના ધનથી રાજા જ તેના બધા પ્રેત કર્મો કરે. સંપૂર્ણ પ્રેત કર્મ 3 પ્રકારના છે: પૂર્વ કર્મ, મધ્યમ કર્મ તથા ઉત્તર કર્મ. તેમના અલગ અલગ લક્ષણ સાંભળો. અગ્નિ સંસ્કારથી લઈને જળ અને શસ્ત્ર વગેરેના સ્પર્શ સુધીના જેટલા કર્મ છે તેમને પૂર્વ કર્મ કહે છે, તથા દરેક મહિનામાં જે એકોદિષ્ટ શ્રાદ્ધ કરવામાં આવે છે તે મધ્યમ કર્મ કહેવાય છે. અને હેનરૂપ સપિંડીકરણ પછી મૃતક વ્યક્તિના પિતૃત્વને પ્રાપ્ત થઈ ગયા પછી જે પિતૃકર્મ કરવામાં આવે છે તે ઉત્તર કર્મ કહેવાય છે. માતા, પિતા, સપિંડ, સન્માદક સમૂહના લોકો અથવા તેમના ધનનો અધિકારી રાજા પૂર્વ કર્મ કરી શકે છે, પરંતુ ઉત્તર કર્મ માત્ર પુત્ર, દોહિત્ર વગેરે અથવા તેમના સંતાને જ કરવા જોઈએ. હે રાજન, દરેક વર્ષે મૃત્યુતિથિએ સ્ત્રીઓનું પણ ઉત્તર કર્મ એકાદિષ્ટ શ્રાદ્ધના વિધિથી અવશ્ય કરવું જોઈએ. તેથી હે અનગ, તે ઉત્તર ક્રિયાઓ જેને જે વિધિથી કરવી જોઈએ તે સાંભળો. ત્યાર પછી આવે છે 14મો અધ્યાય, શ્રાદ્ધ પ્રશંસા. શ્રાદ્ધમાં પાત્ર અપાત્રનો વિચાર. ઓર્વ બોલ્યા કે હે રાજન, શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કર્મ કરવાથી મનુષ્ય, બ્રહ્મા, શુક્ર, ઇન્દ્ર, રુદ્ર, અશ્વિની કુમાર, સૂર્ય, અગ્નિ, વસુઓ, મરુદગણ, વિશ્વદેવ, પિતૃઓ, પક્ષી, મનુષ્ય, પશુ, સરીસૃપ, ઋષિઓ તથા ભૂતગણ વગેરે સંપૂર્ણ જગતને પ્રસન્ન કરી દે છે. હે નરેશ્વર, દરેક માસની કૃષ્ણ પક્ષની અમાવસ્યા અને અષ્ટક, હેમંત અને શિશિર ઋતુઓના 4 મહિનાની શુક્લ પક્ષની 8મ પર શ્રાદ્ધ કરવું. આ નિત્યા શ્રાદ્ધ કાળ છે. હવે કામ્ય શ્રાદ્ધનો કાળ બતાવું છું તે સાંભળો. જે સમયે શ્રાદ્ધને યોગ્ય પદાર્થ કે કોઈ વિશિષ્ટ બ્રાહ્મણને ઘરમાં આવ્યો જાણો, અથવા જ્યારે ઉત્તરાયણ કે દક્ષિણાનો આરંભ કે વ્યતિપાત હોય ત્યારે કામ્ય શ્રાદ્ધનું અનુષ્ઠાન કરવું. વિષુવવૃત્ત સંક્રાંતિ પર, સૂર્ય અને ચંદ્રગ્રહણ પર, સૂર્યના દરેક રાશિમાં પ્રવેશ સમયે, નક્ષત્ર અથવા ગ્રહ પીડા હોય ત્યારે, ખરાબ સ્વપ્ન જોયા પછી અને ઘરમાં નવું અનાજ આવે ત્યારે પણ કામ્ય શ્રાદ્ધ કરવું. જે અમાવસ્યા અનુરાધા, વિશાખ્યા, સ્વાતિ નક્ષત્ર સાથે હોય તેમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓ 8 વર્ષ સુધી તૃપ્ત રહે છે, તથા જે અમાવસ્યા પુષ્પ, આદ્રા કે પુનર્વસુ નક્ષત્ર સાથે હોય તેમાં પૂજા વિધિથી પિતૃઓ 12 વર્ષ સુધી તૃપ્ત રહે છે. જે પુરુષ પિતૃઓ અને દેવતાઓને તૃપ્ત કરવા માંગતા હોય તેમના માટે ધનિષ્ઠા, પૂર્વ ભાદ્રપદ અથવા શતભિષા નક્ષત્રયુક્ત અમાવસ્યા બહુ દુર્લભ છે. હે પૃથ્વીપતિ, જ્યારે અમાવસ્યા 9 નક્ષત્રો સાથે હોય છે તે સમયે કરવામાં આવેલું શ્રાદ્ધ પિતૃઓને અત્યંત તૃપ્તિદાયક હોય છે. આ સિવાય પિતૃભક્ત ઈલાપુત્ર મહાત્મા પુરુરવાના અતિ વિનયપૂર્વક પૂછવાથી શ્રી સનતકુમારજીએ જેમનું વર્ણન કર્યું હતું તે બીજી તિથિઓ પણ સાંભળો. શ્રી સનતકુમારજી બોલ્યા કે વૈશાખ માસની શુક્લ પક્ષની ત્રીજ, કાર્તિક માસની શુક્લ પક્ષની 9મી, ભાદ્રપદ કૃષ્ણ પક્ષની ત્રયોદશી તથા માઘ માસની અમાવસ્યા, આ 4 તિથિઓ પુરાણોમાં યુગાદ્યા કહી છે. આ 4 તિથિઓ અનંત પુણ્યદાયી છે. ચંદ્ર કે સૂર્યગ્રહણ સમયે, 3 અષ્ટકાઓમાં અથવા ઉત્તરાયણ કે દક્ષિણામાં આરંભમાં જે પુરુષ એકાગ્રચિત્તે પિતૃઓને તલ સાથે જળનું દાન કરે છે તે 1000 વર્ષ સુધી શ્રાદ્ધ કરી જ દે છે. આ પરમ રહસ્ય સ્વયં પિતૃઓએ જ કહ્યું છે. જો કદાચ માઘની અમાવસ્યાનો શતભિષા નક્ષત્ર સાથે યોગ થઈ જાય તો પિતૃઓની તૃપ્તિ માટે આ બહુ જ શ્રેષ્ઠ સમય છે. હે રાજન, અભાગી લોકોને જ આવો ઉત્કૃષ્ટ સમય મળતો નથી, અને જો તે સમય માઘની અમાવસ્યામાં ઘનિષ્ઠ નક્ષત્રનો યોગ હોય ત્યારે તે પોતાના જ કુળમાં ઉત્પન્ન થયેલા પુરુષ દ્વારા આપેલા અન્ન જળથી પિતૃઓ 10,000 વર્ષ સુધી તૃપ્ત રહે છે, તથા જો તેની સાથે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રનો યોગ હોય અને તે સમયે પિતૃઓ માટે શ્રાદ્ધ કરવામાં આવે તો તેમને પરમ તૃપ્તિ મળે છે અને તેઓ 1000 યુગ સુધી શયન કરતા રહે છે. ગંગા, શતદ્રુ, યમુના, વિપાશા, સારસ્વતી અને નિમિષારણ્યમાં સ્થિત ગોમતીમાં સ્નાન કરીને પિતૃઓનું આદરપૂર્વક અર્ચન કરવાથી મનુષ્યના સર્વ પાપો નષ્ટ થઈ જાય છે. પિતૃઓ સર્વદા આવું ગાયા કરે છે. ચોમાસામાં ભાદ્રપદ શુક્લા ત્રયોદશી માઘ નક્ષત્રમાં તૃપ્ત થઈને પછી માઘ અમાવસ્યાએ પોતાના પુત્ર પૌત્રાદિ દ્વારા આપવામાં આવેલી પુણ્યતીર્થોની જલાંજલિથી અમે ક્યારે તૃપ્તિનો લાભ મળશે? વિશુદ્ધ ચિત્ત, શુદ્ધ ધન, પ્રશસ્ત કાલ, ઉપરયુક્ત વિધિ, યોગ્ય પાત્ર અને પરમ ભક્તિ આ બધા મનુષ્યને અભિષ્ટ ફળ આપે છે. હે પાર્થિવ, હવે તમે પિતૃઓ
ગાયેલા કેટલાક શ્લોકને સાંભળો. તે સાંભળીને તમારે આદરપૂર્વક તે પ્રમાણે જ વર્તવું જોઈએ. પિતૃઓ કહે છે કે અમારા કુળમાં શું એવો કોઈ બુદ્ધિમાન ધન્ય પુરુષ ઉત્પન્ન થશે જે પૈસાના લોભને છોડીને અમને પિંડદાન આપશે? જો સામર્થ્ય હોય તો અમારા કલ્યાણ માટે બ્રાહ્મણોને રત્ન, વસ્ત્ર, વાહન અને બધી જ ભોગ સામગ્રી આપશે. અથવા અન્ન, વસ્ત્ર તો માત્ર વૈભવ છે, તેથી જે શ્રાદ્ધકાળમાં ભક્તિપૂર્વક નમ્રતાથી ઉત્તમ બ્રાહ્મણોને યથાશક્તિ અન્નનું ભોજન કરાવશે. અથવા અન્નદાનમાં અસમર્થ હોય તો જે ઉત્તમ બ્રાહ્મણોને કાચું અનાજ અને થોડી દક્ષિણા પણ આપશે. અને જો તેમાં પણ અસમર્થ હોય તો કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણોને પ્રણામ કરી એક મુઠ્ઠી માત્ર તલ આપશે. અથવા અમારા નિમિત્તે પૃથ્વી પર ભક્તિ, નમ્રતાપૂર્વક 7-8 તલ સાથે જલાંજલિ આપશે. અને જો આનો પણ અભાવ હોય તો ક્યાંક ને ક્યાંક એક દિવસનું ઘાસ લાવી પ્રેમ અને શ્રદ્ધાથી અમારા નિમિત્તે ગાયને ખવડાવશે. આ બધી વસ્તુઓનો અભાવ હોય તો જે વનમાં જઈને પોતાની બગલ દેખાડી હાથ ઊંચા કરી સૂર્ય વગેરે દિક્પાલોને ઊંચા સ્વરે આ પ્રમાણે કહેશે કે મારી પાસે શ્રાદ્ધ કરવા યોગ્ય પૈસા નથી, ન ધન છે અને ન કોઈ બીજી વસ્તુ છે. તેથી હું મારા પિતૃઓને નમસ્કાર કરું છું, જેઓ મારી ભક્તિથી તૃપ્ત થઈ જાય. મેં મારા બંને હાથ ઉપર આકાશ તરફ ઉઠાવી રાખ્યા છે. ઓરવો બોલ્યા કે હે રાજન, ધન હોય કે ન હોય, તો પિતૃઓએ જે પ્રમાણે કહ્યું છે તેનું જે પુરુષ આચરણ કરે છે તે આવા આચારથી વિધિપૂર્વક શ્રાદ્ધ કરે છે.